જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 61 હે માનવ, આપણે આગળ કબીર સાહેબનું બીજક ગ્રંથ રિપ્લાય કર્યું. તો રિપ્લાય કરવાનું કારણ, તો આ દેહધારીનો પૃથ્વીલોક, તે એક દેહધારી અવતારીએ જલતું જગત બનાવ્યું. ક્યારેય સમજવું નહીં કે અહીંયા શાંતિ મળશે. કદાચ તમારી પાસે અતિ ધન હોય તો તમે વધારે પુણ્ય કરશો. તો સંતોના મત તેવા છે કે પુણ્યેશ્વરી તો રાજેશ્વરી અને રાજેશ્વરી તો નરકેશ્વરી. કારણ કે નાશવંત ધન વધારે હોવાથી જીવ વધારે બીજા જીવની આતરડી દુભાવે, એટલે જીવ નરકે જાય છે. પણ આમાંથી પરમેશ્વરનો પુરોજ્ઞાની બચાવી શકે છે. તો ઇતિહાસ પણ બોલે છે, રાજેશ્વરીને અમરલોક નિવાસી બનાવી અમર બનાવી દીધા. પણ પરમાત્માના જ્ઞાનીની આતરડી દુભાવનાર જીવ નક્કી નરકે જ જાય છે. અને તેમાંથી તો ખુદ પરમાત્મા પણ બચાવી શકે નહીં. બીજું, આ પૃથ્વીલોક ઉપર સત્વગુણી પુણ્ય જીવ માટે સત્ય પરમાત્માના જ્ઞાનની જાહેરાત કરવી, તેનાથી સત્વગુણી પુણ્ય કોઈ છે જ નહીં, જે કર્મને પણ બાળે છે અને આધ્યાત્મિક જ્ઞાનની સૂચના વધારે પડે છે. પણ જોજો, આંધળા જ્ઞાનીની જાહેરાત તો ન જ કરવી. કારણ કે પરમાત્માના જ્ઞાનીઓ કે છે, તેના મુખ જોઈએ પણ તેના પાપના ભાગીદાર બનશો જ. જે વર્તમાન સમયમાં મેળા મંડપવાળા આંધળા મોક્ષદાતારો કરોડો છે તેની વાત છે. જે દેવોની ભ્રમણા કાઢવાને બદલે જીવની ભ્રમણા વધારે છે અને નથી જોયેલા પરમાત્માને છતાં દેહમાં ગોતવા મોકલે છે. અને અંતે આવા અધૂરિયા જ્ઞાની નક્કી જીવને 84 લાખ યોનીમાં ફેરવે છે. મનન કરો, રામ ભરોસે. હે માનવ, કોઈ કહે છે ભગવાનને ગોતવા પડે, તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે શું ભગવાન ખોવાઈ ગયા છે તો ગોતવા પડે? સદગુરુ કહે છે કે હે માનવ, ભગવાન નથી ખોવાઈ ગયા, પણ આપણે દેહધારી જીવ ભગવાનને ભૂલીને આ માયા મોહની અને લોભ લાલચની દુનિયામાં પૂરી વિષય વાસનાથી ભગવાનને ભૂલી ગયા છીએ. ભગવાન ખોવાયા નથી, એ તો આપણી પાસે જ છે, પણ આપણે તેને ભૂલી ગયા છીએ. વળી કોઈ કહેતા હોય છે કે ભગવાન મંદિરમાં બેઠા છે, પરંતુ અમારા સદગુરુ કહે છે કે અરે મારા ભાઈ, ભગવાન તો તારી અંદર જ છે. કોઈ કહે છે કે ભગવાન માની પેટે જન્મ લે, તો સંતોની વાણી અને અમારા સદગુરુની વાણીના શબ્દો કહે છે કે ભગવાન કોઈ માની પેટે જન્મ લેતા નથી અને એ જન્મો જન્મ નથી મરતા. કોઈ કહેવાતા જ્ઞાની કહે છે કે ભગવાનને ગોતવા પડે, તો શું કઈ ભગવાન ખોવાઈ જાય? એ તો આખા બ્રહ્માંડમાં સાક્ષાત બિરાજમાન છે, પણ માનવને ખોટી ભ્રમણાને લીધે દેખાતા નથી. એવું છે કે ડુંગર આડું તરણું છે, પણ જો કોઈ એ તરણું હટાવી દે તો ભગવાન આપણી સામે જ છે. કોઈ કહે જ છે કે જો ભગવાનને બતાવનાર કોઈ ખોજી મળે તો એ એક પલમાં બતાવે અને ભગવાન મળી જાય છે. અને હે માનવ, સંતો તો ભગવાનને બિનચર્મકા કહેતે હે, તો એ તો ચામડા વગરના ભગવાન છે એવી વાત થઈ ને. અને કહે છે કે આપણી સામે જ પ્રગટ છે. તો દાસલાલ સદગુરુ કૃપાથી કહે છે કે આ જગતમાં ભગવાનને બતાવનારા મારા સદગુરુ પ્રવીણરામ એક જ છે, જેમને મને આ ચર્મ દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરાવ્યા, જે અનુભવથી કહું છું. જય સદગુરુદેવ. કોઈ કહે કે ભગવાન ખોવાયો, એ તો ખોવાયો નથી, સૌની પાસે જ છે. કોઈ કહે છે ભગવાન મંદિરમાં છે, એ તો મંદિરમાં નહીં તારી અંદર જ છે. કોઈ કહે છે કે ભગવાન માની પેટે જન્મ ન લીએ, એ તો જન્મતો નથી, મરતો નથી. કોઈ કહે કે ભગવાન ખોવાયો, એ તો ખોવાયો નથી, સૌની પાસે જ છે. કોઈ કહે છે કે ભગવાનને શોધવા પડે, એ તો બ્રહ્માંડમાં સતત રે. કોઈ કહે કે ભગવાન ખોવાયો,
એ તો ખોવાયો નથી સૌની પાસે છે, કોઈ કહે એને બતાવનાર ખોજી મળે તો પોલમાં ભગવાન મળે. એ તો બિન ચરમકા સંતો કહે સામે જ રે પ્રગટ છે. કોઈ કહે કે ભગવાન ખોવાયો, એ તો ખોવાયો નથી સૌની પાસે જ છે. દાસલાલ કહે એને બતાવનાર, દાસલાલ કહે એને બતાવનાર તો એક જ રે. એ તો મારા સદગુરુ પ્રવીણ રામ છે. કોઈ કહે કે ભગવાન ખોવાયો, એ તો ખોવાયો નથી સૌની પાસે જ છે. રામ ભરોસે. તો આત્મ અમિત અનંતા છે. તો એ સારી વિધિ પરમાત્માના જ્ઞાની, જેને આત્મજ્ઞાની કહીએ છીએ, તે જાણે છે. જે અવસ્થા અતીત રહેતા, એટલે એ કોઈ અવસ્થા નથી જાણતા એવું નથી, સારી અવસ્થા જાણે છે. અને જે જીવ પોતાની ઇન્દ્રિય વડે પોતે જાગ્રતમાં જ વર્તે પણ અનેક પ્રપંચ કરતા રહે છે, એમ વિશ્વના જીવ નૈન અસ્થાન, એટલે જે સત્ય પરમાત્મા છે તે નૈનથી નિરખ્યા વિના અને પૂરા 5 તત્વના દેહ હોવા છતાં પણ અનેક પ્રપંચ કરતા ફરે છે. સદગુરુ કહે છે કે સ્વપ્ન દેહના 9 તત્વ કહીએ છીએ. જેમ કે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી એ 5 તત્વનો આ દેહ છે. અને એમાં 9 ગ્રહો પણ કહે છે, જે 9 તત્વ છે. એટલે જે 9 ગ્રહ આ તનમાં લાગેલા છે. અને ગ્રહ વિના જીવન નથી રહેતા, અને ગ્રહ જગતમાં નથી માગ્યા મળતા, બરાબર ને? તો નાભીમાં શનિ ગ્રહ, રક્તમાં ગુરુ ગ્રહ, વીર્યમાં શુક્ર ગ્રહ, હૃદયમાં બુધ ગ્રહ, મુખમાં રાહુ ગ્રહ, આંખોમાં મંગળ ગ્રહનો વાસ, કંઠમાં કેતુનો વાસ, ત્રિપુટી પર એટલે ભ્રુકુટીમાં શશી સોમ ગ્રહના પ્રકાશ, એટલે સૂર્ય ચંદ્રના આમ 9 ગ્રહો આ તનમાં તત્વ રૂપે રહેલા છે, જે સ્વપ્ન સમાન છે. જેથી જીવ સુખ દુઃખમાં રહે છે, અને એના નિવારણ કરવા જીવ મથે છે, પણ સત્ય જ્ઞાની વિના એના કોઈ નિવારણ નથી હોતા. જે 9 તત્વને જાણે અને સુખ દુઃખમાં સમાન રહે, ત્યારે જન્મ મરણ કંઠ ઠેકાણે રહે. તો આ બધું તેજસ જીવ કહે છે, જે સારા તત્વનો ભેદ જાણતા હોય છે તે કહે છે કે ત્યાં હરખ શોક કે સુખ દુઃખ નથી. એવી રીતે સુષુપ્તિ સંવંતા, એટલે હર પરિસ્થિતિમાં સમાન રહે છે. જેમના હૃદયમાં દ્રશ્ય અદ્રશ્ય સ્થિર રહે, જે પ્રાજ્ઞ જીવ સમયતા, એટલે જ્ઞાની જીવ સમતામાં રહે છે, એટલે સમાન ભાવથી રહે છે. એવા અમારા સદગુરુ બ્રહ્મરંધ્રમાં સતગુરુ સ્વામી જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ જાણીને સદા બ્રહ્મરૂપમાં સ્થિર સ્થાયી રહે છે, જે સર્વ સાખી વર્તાવે છે. જેમ નભમાં તુર્યા રહે તે સારી શાખ જાણે છે, જ્યાંના છે ત્યાં જે સત્ય ચેતનથી નિશ્ચય ઠેકાણા કહી બતાવે છે, જેમાં નહીં કોઈ ગ્રહણ કે નહીં કાંઈ ત્યજે, એવા તુર્યાતીત આત્મ ચેતન છે. તે સારા સાર અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે. જય સદગુરુદેવ. હે આત્મ અમિત અનંતા, આત્મજ્ઞાની આ વિધિ જાણે, અવસ્થાયતીત રે તારે આત્મ અમિત અનંતા, ઇન્દ્રિય આપ આપણે અર્થે, જાગ્રતમાં વર્તા રે આત્મ અમિત અનંતા, વિશ્વ જીવને નય સ્થાન, પ્રપંચ કરતા અનંત ના રે આત્મ અમિત અનંતા, સ્વપ્ન દેહના નવ તત્વ, સ્વપ્ન દેહના નવ તત્વ કહીએ, સુખ દુઃખ ને લહતા ત્યારે, જન્મ મરણ રહે કંઠ ઠેકાણે,
તેજસ જીવતે કે તારે યાતમ અમિતનંતા હરખ શોક દુઃખ સુખ ત્યાં નહીં સુષુપ્તિ સમવંતારે દ્રશ્ય અદ્રશ્ય સ્થિર હૃદયમાં પ્રાજ્ઞ જીવ સંયમો તારે આત્મો અમિતનંતા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જાણે બ્રહ્મરૂપ સ્થિરવંતારે સર્વ વર્તાવે સર્વ તે સાખી તુરીએ ન પરહંતારે આત્મો અમિતનંતા જ્ઞાનો ત્યાં ચેતનથી નિશ્ચય નહીં કોઈ તજે ગ્રતારે આત્મો અમિતનંતા તુરીય અતિત આત્મચેતન તે પ્રવીણ રામ કે તારે આત્મો અમિતનંતા રામ ભરોસે. તો આ સારો સાર સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે. તો દાસલાલ કહે છે કે હું તો સદગુરુની કૃપાથી સારો જંગ જીતી લઈશ. કેમ કે સદગુરુ મારી સાથે બિરાજે છે, તો મારે હવે સંશય શોક શેના હોય? હે માનવ, આ સારા જગતમાં કર્મ, ઉપાસના, જ્ઞાન કાંડમાં સત્ય ભક્તિ જ એક સાચો યોગ સાર છે. સદગુરુ કહે છે કે તત્વજ્ઞાન વિના મુક્તિ નથી હોતી. કેમ કે સારી રચના એક તત્વના આધારે જ છે, જે છે પરમ તત્વ. તો આ સારી વાત છે તે સત્ય જ્ઞાની સદગુરુ કૃપાથી કરું છું. સારા જીવે જીવ જડ જ છે. જીવ અને ઈશ્વર ભેદ એ સાચા કરીને અમારા સદગુરુ બતાવે છે કે જીવ કેવી રીતે અને ઈશ્વર શું છે. જડ ઈશ જે સોહમ પુરુષ છે, કેમ કે તેનો એકના એક દિવસ નાશ જ છે. અને એના 5 તત્વ જડ છે, જે આકાશ, વાયુ, પવન, પાણી અને પૃથ્વી. જે સોહમની રચના તે પણ એક દિવસ નાશ જ છે, એટલે તે પણ જડ કહેવાય છે. તો આ સારું સત્ય જાણીને હું તો મારા સદગુરુ જ્ઞાની બ્રહ્મનિષ્ઠના શરણે સદા મારા મન રહે અને આ તન મન વાણીની ભેટ ચઢાવું, જેથી સદગુરુના વચનથી ભવ પાર ઉતરી શકાય અને તાલ નગારા નિર્ભયના વાગવાના, જેથી સદગુરુને સમરી લઉં. એવા મારા સદગુરુ જ્ઞાનના પાક્કા નિશ્ચય બતાવે છે. તો સદગુરુ જ મારા જ્ઞાનના સહસ્ત્ર સાર છે, જે દેહ ભીતર રહેલા સારા શત્રુનો નાશ કરે છે. જય સદગુરુદેવ. જંગ તો હું જીતી લઈશ, સદગુરુ મારી સાથે બિરાજે, સંશય સુખ પોસી સેના કર્મ ઉપાસના જ્ઞાન કાંડમાં ભક્તિ યોગ સાર જંગ તો હું જીતી લઈશ, તત્વજ્ઞાન વિના મુક્તિ ન હોય, સાચી વાત કરું રે જંગ તો હું જીતી લઈશ. જીવ જીવ જડ જીવ ભેદ તે જીવ અને ઈશ્વર ભેદ જંગ તો હું જીતી લઈશ. જડ ઈશ અને જડ જડ 5 માયા રૂપ ધરું રે જંગ તો હું જીતી લઈશ, બ્રહ્મનિષ્ઠ ને શરણ રહે મન, સદગુરુ જ્ઞાની ચરણે તનુ મન વાણી ભેટ ચડાવું,
ભવથી પાર તરું રે જંગ તો હું જીતી લઈશ. તાલ નગારા નિર્ભય વાગવાના સદગુરુ સમરી લવું. પ્રવીણ રામ જ્ઞાન ના શસ્ત્ર નિચય કરું રે જંગ તો હું જીતી લઈશ. રામ ભરોસે. કેમ કે આ દુનિયાની અંદર 2 દિવસની સફર છે, પણ એ બંધનવાળી. જો સંસાર તરફ ચાલો તો બંધન જ છે. અને અમારા સદગુરુ કે છે કે સંન્યાસ તરફ ચાલશો તો નિર્બંધન છે. કેમ કે સંસારથી સારા જીવો સાથે અથડામણ થાય છે. કંઈક ની કંઈક આશા તૃષ્ણા થાય છે. ચિંતા, અભિમાન, માન, અપમાન થાય છે. ક્રોધ ઉત્પન્ન થાય છે. વાસના ઉત્પન્ન થાય છે, જેથી કર્મ બંધાય છે. અને કર્મના લીધે બંધન રહે છે. કેમ કે કર્મ ભોગવવા એ સોહમ પુરુષનો નિયમ છે. અને સારી રચના એમને જ નિયમવાળી બનાવી છે, તો શું થાય? એટલે સત્યજ્ઞાની સદગુરુ બ્રહ્મચારી રહેવાનું કે છે, જેમાં માન, પાન, આશા, તૃષ્ણા, ચિંતા, ક્રોધ નહીં કે વિષય વાસના પણ નથી હોતી. જેથી કોઈ સાથે કોઈ જાતના સંબંધની આશા તૃષ્ણા રહેતી નથી. માન પાન જોતા નથી. કોઈ ચિંતા પણ નથી રહેતી. જે કરે તે મારો વાલો કરે એવું અમારા સદગુરુ સમજાવે છે. તો કોઈ કર્મ લાગતા નથી. જેથી કોઈ કર્મ ભોગવવા ફરીને જન્મ લેવા નથી પડતા. તો જન્મ ન લેવા પડે તો કોઈ બંધન જ નથી. છતાં પણ મૂર્ખ માનવ પોતાના હુકમ ચલાવે છે કે હું કહું તેમ થવું જોઈએ. ધન ધામમાં કામ વધારે, પણ જે સાચી સફર પરમાત્માના ઘર સુધી પહોંચવાની છે તે નથી કરતા. અને નાશવંત નાણાં કમાવામાં પડ્યા છે. નાશવંત ધન વિદ્યા કમાવવા માટે મદમાં અક્કડ થઈને મૂર્ખ માનવ ફરે છે. પણ હે માનવ, જ્યારે કાળ આવે છે ત્યારે એકદમ પકડીને લઈ જાય છે. તો જ્યારે માનવને મુંહ પર થપ્પડ લાગે છે ને, ત્યારે સારો મિજાજ ઉતરે છે. અને જે નાશવંત ધન ભેગું કરેલું છે, તે માલ મિલકત સારા ખજાના પડ્યા રહે છે. આવું અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે અંતે તે બધું છોડીને જ જવું પડે છે. એ પણ પરમાત્માના ઘરની સફર કરવા માટે નહીં, પણ બીજા પરાયા લોકની સફર કરવા માટે, જેમાં સારા બંધન રહે છે. અમે તો સદગુરુ કૃપાથી કહીએ છીએ, તો આપ પણ આવા જ્ઞાની સદગુરુને ધારો, જેથી સત્ય સમજાય અને ખોટું છોડી દઈએ. રામ ભરોસે. જય સદગુરુદેવ. સર્વ દુનિયાની અંદર 2 દિવસની સફર, સર્વ દુનિયાની અંદર હંમેશને માટે પ્રભુ નામ, કોઈને નહીં બંધન. સર્વ દુનિયાની અંદર છતાં મૂર્ખ મનુષ્ય પોતાનો ચલાવે હુકમ, તન ધામ તે કામ વધારે કરતા નહીં સફર રે. સર્વ દુનિયાની અંદર વિદ્યાર્થી ધનના મદમાં મૂર્ખ ફરે અકડ રે. માને નહીં ગુરુનું ચાલે કડેલ કડ રે. સર્વ દુનિયાની અંદર જ્યારે કાળ સિપાહી આવે, એકદમ લે પકડ રે. ઉતરે ત્યારે મિજાજ મું પર લાગે થપડ રે. સર્વ દુનિયાની અંદર તન માલ મિલકત ખજાના
આખીર સર્વ છોડી જાય રે પ્રવીણ રામજી એકલા પરલોક ચાલિયા સફર રે સર્વ દુનિયાની અંદર 2 દિવસની સફર રે રામ ભરોસે